My dear friends, myself Jayanti Mesurya, and today let us learn, read a new story, The First Fruit. એટલે પહેલું ફ્રૂટ ફળ. આ જે સ્ટોરી છે એમાં રાજા અને અન્ય જે એક વૃદ્ધ માણસ છે તેના વચ્ચે કઈ રીતના વાર્તાલાપ થાય છે તે વર્ણવેલું છે અને આપણે જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. One morning a king went on horseback to the countryside. એક સરસ મજાની સવાર હોય અને રાજા છે ને એના ઘોડેસવારી કરતાં કરતાં એક ગ્રામ્ય વિસ્તારમાં એક ગયા ઘોડા પર. He came to the village and saw an old man in a field. હવે એ ગામમાં આવ્યા અને ખેતરમાં એક વૃદ્ધ માણસને જોયા. એ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં બધું ખેતર વિસ્તાર હોય, ખેતીવાડી કરતા હોય. The old man was digging the earth and planting mango saplings. તો રાજાએ શું જોયું કે પેલો જે વૃદ્ધ માણસ હતો તે ખાડો ખોદતો હતો અને ત્યાં કંઈક આંબાના જે છોડવા ખરા ને તે રોપવા તૈયારી કરતો હતો, રોપી રહ્યા હતો ટૂંકમાં. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ. એ બહુ મહેનત કરતો હતો. યાર, આટલી ઉંમર છે, વૃદ્ધ માણસ હોય ને, હવે શું કરવાનું આમ, તો પણ એ મહેનત કરતો હતો. અને રાજાની નજર એના પર પડી એટલે કિંગ સે, ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ. શુભ સવાર મારા મિત્ર. વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ્સ? એણે પ્રશ્ન પૂછ્યો રાજાએ કે ભાઈ તું શા માટે આ બધા છોડવા રોપી રહ્યો છે એમ કે. તો ઓલ્ડ મેન સેડ, ધીસ સેપલિંગ્સ વિલ બી big trees in 10 or 15 years. આ જે છોડવા છે ને 10 થી 15 વર્ષમાં મોટા થઈ જશે એમ કે પેલા વૃદ્ધ માણસે જવાબ આપ્યો. They will bear fruits then. અને ત્યાર પછી એના પર ફળ આવશે, એટલે ફ્રૂટ આપશે એ તમને. King said, but you are old and weak, so you will die in a few years. એટલે રાજાએ પેલા વૃદ્ધ માણસને કહ્યું કે ભાઈ વાત તારી સાચી છે ભાઈ, તમારે વૃદ્ધ માણસ હતા એટલે એનું એમ કહ્યું કે ભાઈ યુ આર એન ઓલ્ડ, તમે તો વૃદ્ધ માણસ છો, તમે નબળા, તમારું શરીર નબળું પડી ગયું છે, હવે થોડાક સમયમાં 4-5 વર્ષમાં કે થોડા વર્ષોમાં તમે કદાચ મૃત્યુ પામશો એમ કે. યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ્સ. તમને તો એ ફ્રૂટ ખાવા મળશે નહીં યાર, તમને કઈ રીતના મળવાના? તો પેલા વૃદ્ધ માણસે શું જવાબ આપે છે? ઓલ્ડ મેન સે, યુ આર રાઇટ. હા, તમારી વાત સાચી છે. આઈ વિલ નોટ ઇટ ધ ફ્રૂટ્સ. મને ફ્રૂટ ખાવા નથી મળવાના, આ ફળ ખાવા મળવાના નથી, મળશે નહીં. બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે બિકોઝ અધર્સ વિલ ઇટ ઇટ એન્ડ ધેરફોર આઈ એમ હેપી. હું જાણું છું કે ભાઈ મને આ ફ્રૂટ, આ ઝાડ પરથી જે ફ્રૂટ ઉગશે તે મને ખાવા મળશે નહીં, પણ એના જે ફળ છે તે અન્ય લોકો ખાઈ શકશે ને એમ કે. તેથી હું બહુ ખુશ છું એમ કે. ઓકે. કિંગ સેડ, આઈ એમ પ્લીઝ વિથ યુ. ઓ, મને તમને મળીને ખૂબ આનંદ થયો ભાઈ. ઓલ્ડ મેન વૃદ્ધ માણસને કહ્યું કે મને આનંદ થયો ભાઈ તમને મળીને. યુ લવ પીપલ ધેરફોર યુ આર એ ગુડ મેન. તમે લોકોને પ્રેમ કરો છો અને એના કારણે તમે સારા માણસ છો યાર. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની બિકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ્સ. આ પૈસાની જે પોટલી છે, થેલી છે વગેરે. તો રાજાએ કહ્યું કે આ લઈ લો પ્લીઝ, આ તમારી પાસે રાખો, લઈ લો, કારણ કે મને તમારું કામ બહુ ગમ્યું છે. આઈ લવ યોર વર્ક. તમારું કામ બહુ સરસ છે એન્ડ તમારા વિચારો પણ બહુ સરસ છે. નેક્સ્ટ, ઓલ્ડ મેન સે, એટલે પેલા વૃદ્ધ માણસે કહ્યું, થેન્ક યુ સર. આભાર સાહેબ. This bag of money is first fruit of my little trees. જુઓ, પેલો ઓલ્ડ મેન કેટલો વોઇસ છે, કેટલો એ કેટલી શાણપણથી એને જવાબ આપે છે કે
આ જે નાના છોડવા છે ને અથવા જે વૃક્ષો છે ને બનવાના છે ને, તો એના માટેનું જે એનું જે ફ્રૂટ છે ને, ફળ છે ને, તે તો આ ધીસ બેગ ઇઝ ઓફ મની ઇઝ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ, એનું ફળ છે આ ફર્સ્ટ છે ને. So this is very small story, you can say, but this very small story or the conversation teaches us that do good and get good. એટલે લોકોનું ભલાઈ કરો, સારું કરો તો સારું મળે. અને આપણે એવું પણ માનીએ છીએ, જાણીએ છીએ કે ભાઈ આપણા શાસ્ત્રોમાં, ગીતામાં કંઈક એવું કહ્યું છે, ભગવદ્ ગીતામાં, કે ભાઈ તમે તમારું કર્મ કરો. તો અહીંયા આપણે એ જ ભાવ કદાચ જાળવે કે ભાઈ આપણે આપણું સારું કર્મ કરવાનું ચાલુ રાખવું જોઈએ. પછી ભગવાન આપણને જે આપણને આપવાનો હોય તે આપે, આપણા હાથમાં છે નહીં બધું. તો ધ ઓલ્ડ મેન જે છે તેણે રાજાને કહ્યું કે એના વિચારો જુઓ, એના પરથી રાજા એને એના કર્મનું ફળ એને મળી ગયું, પહેલું જ ફળ. એટલે એના પરથી આપણે પણ એ વસ્તુ શીખવી જોઈએ કે આપણે વી શુડ ડુ સમથિંગ ગુડ ફોર ધ અધર્સ ઓલવેઝ. આપણે કાયમ લોકોનું ભલું કરવું જોઈએ, સારું કાર્ય કરવું જોઈએ. અને કદાચ એ કાર્યમાંથી આપણને લાભ થાય કે નહીં થાય, પણ અન્ય લોકોને લાભ થતું હોય, ફક્ત બીજાને, અન્યને, તો પણ એ કાર્ય કરવું જોઈએ અને ભલાઈ છોડવી નહીં. થેન્ક્સ.